આ છે કિયા ATX i20 નું મોડલ. એક છે ઓટોમેટિક. આ હજુ આ સનરૂફ ખુલ્લો તો સાઈન દેખાડ દે. અચ્છા જોઈ હતી ને સાઈન? જોઈ ફ્યુલ લો ફ્યુલ સાઈન દેખાડે. ખુલ્લું કાઈ બી હોય ને તો ગાડી તો બંધ કરો ને તો ટૂટ થશે અને સાઈન દેખાડશે. ધ્યાન રાખવાનું. યુટ્યુબમાં જોયેલા એટલે બધી વસ્તુ ખબર હશે. હાલો હવે ગાડી શોરૂમની બહાર કાઢીએ ને બધા ઉભા છે, વેઇટ પણ કરે છે. ચાલો દીપુ. થેન્ક યુ ભાઈ. ગાડીનો ટાયર બદલાવો છે ને? ટાયર બદલાવવાનો એટલે મને ફોન કરવાનો એવું કેમ? બ્લોગ બનાવી. વાહ. Hold me up, I'm on the clock. Put me on top, everybody drop. જય શ્રી રામ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ન્યૂ વ્લોગમાં. આજે છે 3 સપ્ટેમ્બર અને મંગળવાર. અત્યારે વહેલી સવારે હું જઈ રહ્યો છું આદિપુર, થોડુંક કામ છે એટલે. અને એના પછી આદિપુર કામ પતાવીને આપણે જવાનું છે સતીશભાઈની ગાડીની ડિલિવરી લેવા માટે. તો આપણો ભાઈ જે સતીશ છે SM ગેમર, એની ગાડીની ડિલિવરી લેવા માટે આપણે જવાનું છે કિયાના શોરૂમમાં. કિયા સેલ્ટોસ બુક કરાવી છે ભાઈ, અને આજે છે 3 સપ્ટેમ્બરના ડિલિવરી એની. તો સવારના વહેલું સવારે જાઉં છું પહેલાં આદિપુર જે મને કામ છે એ પતાવી એના પછી અમે પહોંચશું શોરૂમે ડિલિવરી લેવા માટે. તો એટલે સવારે વહેલો નીકળી ગયું છું બાઇક લઈને આદિપુર બાજુ. તો આદિપુર કામ છે એ પતાવીશ, એના પછી જાશું અમે શોરૂમે અને લેશું ગાડીની ડિલિવરી. વ્હાઇટ કલર બુક કરાવ્યો છે. તો ચાલો આદિપુર પહોંચી જે કામકાજ છે એ પતાવી એના પછી તમને મળું સીધો શોરૂમે. તો અત્યારે વાગે છે બપોરના 12. આમ બધા પહોંચી ગયા છીએ કિયાના શોરૂમે. આયરો સતીશ, સોહન, દીપુ અને રાહુલ અને સોહનના પપ્પા એટલે મારા બંને માસા આવ્યા છે અને સોહને કર્યો કેક કટિંગ. અત્યારે આવે છીએ સતીશભાઈની ગાડી લેવા, કિયા સેલ્ટોસ. આયરો દીપુ શું કે હા ભાઈ સતીશ, કોંગ્રેચ્યુલેશન. આ રાહુલ, સોહન, કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. આયરા સોનના પપ્પા, આ છે મારા માસા, આ રાહુલ અને આયરો હું. અત્યારે આવી ગયા છીએ ત્યાંના શોરૂમમાં. કેક કટિંગ કર્યો, ખાઈએ કેક. ના આયરું ને હાલો બધા ખાઓ કેક. બસ ખાઈ લીધો. અહીંયા કને આપણી ગાડી ડિલિવરી માટે એકદમ રેડી થઈ ગઈ છે. જોઈ લો. આ છે શંભુભાઈ એક મિનિટ શું કહો? હા, તો આ ભાઈ જ આપણી ગાડીનું મેનેજમેન્ટ કરાવ્યું છે બધું. એના માટે આ રિબિન તમે કાઢી નાખો. કાં દીપુ તારી ગાડીમાં થયું હતું ને એવું કે કાઢી નાખી દીધે? મને ખબર હતી સ્ક્રેચ થાય એટલે મેં કાઢી નાખી. હા, ના કાંઈ અમુકમાં જોયું તો આપણે કલર બેસી જાય, ખબર હે? હા, સ્ક્રેચ પણ થાય આનાથી. તો આ છે કિયા ATX i20 નું મોડલ.
એક છે ઓટોમેટિક આ હેઝર. તો અંદરથી આ ટાઈપનું છે ઇન્ટિરિયર. આપણે સ્ટેરિંગની રાઈટ સાઈડમાં છે ક્રૂઝ કંટ્રોલના બટન્સ અને લેફ્ટ સાઈડમાં છે વોલ્યુમ અપડાઉનના બટન્સ. એની નીચે છે પેડલ શિફ્ટર્સ. તો તમે તમારી રીતે ગિયર તમને ઓટોમાંથી ગિયરમાં કન્વર્ટ કરવી હોય તો પેડલ શિફ્ટરથી પણ તમે ગિયર ચેન્જ કરી શકો છો. અને ઓટોમેટિકનો કંઈક ગિયરનો આ ટાઈપનો છે. અહીંયા છે આર્મરેસ્ટ. તો કોંગ્રેચ્યુલેશન્સ સોહન એન્ડ સતીશ. હાલો સનરૂફ ખુલ્લો રહી ગયો. હા ઓપન ને એ ચાલુ ને. હા બસ ઈ ચાલુ કર. મારા ભાઈ હજી ચાલુ કર. બ્રેક ના દબાવ. હવે કર. બસ હજુ આ સનરૂફ ખુલ્લો તો આ સાઈન દેખાડ દે. અચ્છા જોઈ હતી ને એટલે સાઈન. જોઈ ફ્યુલ લો ફ્યુલ. સાઈન દેખાડે. પેલું કાંઈ બી હોય ને તો ગાડી તો બંધ કરું તો ટૂટ થશે અને સાઈન દેખાડશે. ઈ તો ધ્યાન બધા રાખવાનું. YouTube માં જોયેલા એટલે બધી વસ્તુ ખબર હશે. હાલો હવે ગાડી શોરૂમની બહાર કાઢીએ ને બધા ઉભા છે વેઇટ પણ કરે છે. તો ચાલો દીપુ. થેન્ક યુ ભાઈ. ગાડીનો ટાયર બદલાવો છે સોનાને. ટાયર બદલાવાનું એટલે મને ફોન કરવાનો એવું કેમ? તો બ્લોગ બનાવી. વાહ. તો હાલો કાઢી ગાડી બારે. અને આ રિબિન વાળું તમે એક પણ નોટિસ કરજો એકવાર. રિબિન નવી ગાડી લ્યો 2-3 દિવસ રાખો એના પછી કાઢી રાખવાનું. નકા આનાથી બહુ ઇસ્યુ થાય છે આગળ જતા. તો એ ધ્યાન રાખજો. અને બાકી ઓલ ઓવર વ્યૂ આ છે ગાડીનો. હાલો હવે ગાડી લઈને નીકળીએ.